કે ડોહેલ તારો ડાબલો જાણે ભોળાનોય ભંડાર ઈ ખરચિયો ખૂટે નહીં ભલે આવે વરણ 18. વાહ વાહ આ ગીતના શબ્દો તમે જોવો ને મામા તો તમને એમ થાય કે આ સાહિત્ય કવિઓના શબ્દોની તાકાત કેવડી છે. વાહ. થકી શિયાળ થાવે કદી નાહરા સામવો નાગથી ગરુડ કેમ નાશે વાહ. બાજ હામા થાવે તેતરા બાંધવા ભાળતા મોતનો કાળ ભાસે ગધી કે લાત દઈ પાડવો ગિયજને જેણે સમાજને કંઈક શિક્ષા આપી છે. ગીગા બાપુની જે શિક્ષાપત્રી છે બધી વાત સાચી પડે એટલું બોલવું ખોલવું નહીં એક વેણ ખોટું ચોળવા નહીં બહુ કુળના ચોપડા માપ વર્તનો જન આવ્યો તટ દધી નીરનાયો. શિખરો કંઈક સર કરો તો કીર્તિ સ્તંભ ખોડી શકો, બાકી ગામને પાદર તમે એક પણ પાળ્યો એમનેમ ન ખોડી શકો. અને ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, બાકી સિંહના પંજાને તમે એમનેમ ન જોડાઈ શકો. જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્યકાર સાગર બારોટ અને ફરીથી આપ સર્વનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એસવી વર્લ્ડમાં. આજ મારી સાથે જે મહેમાન છે આમ તો મારા ભાણેજ છે, પણ એમની ઉંમર પ્રમાણે એમની પાસે સાહિત્ય ઘણું છે. પોતે સ્ટેજ કલાકાર છે, ઘણા પ્રોગ્રામ કરે છે અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતાની જે બાપદાદાની પરંપરા છે યજમાન વ્રતી એ પણ કરે છે, નામ માંડવા જાય છે. એ બધી વિગતવાર આપણે આ વિડીયોના માધ્યમથી દર્શક મિત્રોને આપશું, કારણ કે વય નાની અકલ વધુ ઉજળા, જેના આચાર દેજે એવો દાતાર કોક હથરો માણા શામળા. છેટ સુધી આ વિડીયોના માધ્યમથી તમે જોડાઈ રહેજો. અને આપણે ભાઈ મારા ભાણુભા છે એમનો પૂરો પરિચય લેતા એ પહેલાં બધું હું તમને જણાવી દઈશ. એમની પાસે શું શું છે, એમની પાસે એમને ગમતી સાહિત્યની વાતો, આપણે આપણી ચેનલ જે છે બારોટની અને યજમાનની જે પરંપરાઓ છે એ તમામ વિગતો હું આપને વિડીયોના માધ્યમથી જણાવતો રહીશ. મારા વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી ભાઈ. આમ તો મારો ભાણેજ છો, પણ તે સમય કાઢી અને મારી યુટ્યુબ ચેનલમાં આપણે જે વિડીયો બનાવવો છે એમાં હાજરી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાં તો આપણે વિડીયોના માધ્યમ થકી તમારું નામ, પૂરી અટક, ગામ અને કોના બારોટજી છો એ બધું દર્શક મિત્રોને જણાવવાનું છે. ત્યારે તારું પૂરેપૂરું નામ આપી અને અત્યારે હાલમાં ક્યાં છો, શું કરે છો, બધું જ્યારે દર્શક મિત્રોને જણાવવું છે ત્યારે. હા, મારું નામ મિલનભાઈ ભોળાભાઈ મનાતર. મારું રહેવાનું મૂળ ગામ અમારું ભાદરોડ અને અમે પાંચાળી આહિરોના બારોટ છીએ. અત્યારે હું રાજકોટ રહું છું અને ટૂર એન્ડ ટ્રાવેલર્સનો વ્યવસાય કરું છું. હાલમાં ભાદરોડ તમારું મૂળ ગામ? મૂળ ગામ ભાદરોડ. તો ત્યાં તમારો પરિવાર રહેશે? હા. અને મને ખબર છે ત્યાં સુધી લગભગ પરિવારમાં બધા ગવર્મેન્ટ જોબ ઉપર છે. હા. તો રાજકોટ કેટલા સમયથી અહીંયા છે? રાજકોટ હું 1.5 વર્ષથી રાજકોટ રહું છું. બરોબર. અને તમારા જે આહિર સમાજ, પંચોળી આહિર પાંચાળી આહિર સમાજ, એ કેટલી તમારી પાસે ઘર છે અને કઈ કઈ અટકના તમારી પાસે યજમાનો છે ને હાલ ક્યાં ક્યાં વસવાટ કરે છે, અને એ ટૂંકમાં બધું આપણે જ્યારે વિડીયોના માધ્યમથી દર્શક મિત્રોને જણાવવું છે ત્યારે. અમારી પાસે પાંચાળી આહિરોના બહુ ઘણા ગામ છે, કારણ કે સમસ્ત પાંચાળી આહિર જ્ઞાતિમાં અમે 2 જ બારોટ છીએ, જેમાં એક આપણે રાજુલા ભીખુ બાપુ ને ઈ અને એક અમે. બરોબર. એટલે અમારી આગળ પાંચાળી આહિરોના ગીરથી માંડી અને ઘોઘા સુધીના જેટલા ગામડાઓ છે એમાં જે પાંચાળી આહિર સમાજ જે વસવાટ કરે છે એમાં અમારા જે ભાઈ ભાગ જે પહેલેથી જે પડેલા છે એ પ્રમાણે ગામડા તો બધાય અમારા અંદર ટૂંકમાં સેમ જ છે, પણ ઈ ગામમાં અમુક શાખાના જે રીતના આહિરો વસે છે એના અમે ભાગ પાડેલા છે અને એ રીતના અમે ટૂંકમાં વ્યવસાય અને જે આ પાંચાળી આહિરોમાં અમે જઈએ છીએ. કઈ કઈ અટક છે તમારી? એમાં કાતરિયા, કળસરિયા, બાંભણિયા, વાણિયા. પાંચાળી આહિરોમાં તો શું છે મામા 44 શાખા આવે છે, જેમાંથી અત્યારે 27 કે 28 શાખા ચાલી રહી છે. બાકી 44 શાખાઓ જે પાંચાળી આહિરોમાં જે હાલી આવતી હતી એ 44 શાખા આપણી આગળ છે, એમના યજમાન છે. અને એમાં મૂળ જે એની શાખા છે એ ખાગડ શાખા જે મૂળ છે, કારણ કે પાંચાળી આહિરોમાંથી સૌ પ્રથમ જો કોઈ અટક પડી હોય તો એ ખાગડ પડી હતી. ના બધી શાખાઓ ગામ ઉપરથી જે સરનેમ પડી છે, ગામની કોઈના ગામને હિસાબે, કોઈના બાપ દાદાના નામના હિસાબે એ રીતના બધી શાખાઓ પડેલી છે. પછી એમાં કાતરિયા હોય તો એમાં 3 આવે, શાહીપરા કાતરિયા, પછી માંડળિયા કાતરિયા. કળસરિયા હોય તો એમાં એની પણ 3 બીજી પેટા શાખા છે. એવી રીતના 44 શાખાઓનો વસવાટ એનો હતો, જેમાંથી 27 થી 28 શાખાઓ અત્યારે ચાલે છે.
મિલન, તારી ઉંમર દર્શક મિત્રોને પહેલા તો મારી ઉંમર 26 વર્ષ છે. 26 વર્ષ. એટલે દર્શક મિત્રો, ઉંમર પ્રમાણે એમની પાસે સાહિત્યનું અને યજમાનનું ઘણું જ્ઞાન છે. મિલન, પહેલી વાર તું ક્યારે યજમાનમાં ગયેલો? પહેલી વાર હું મામા લગભગ 3 વર્ષ પહેલા હું પહેલી વાર યજમાનમાં ગયો હતો. કારણ કે આપણે એવું છે કે આપણે આગળ નોકરી ધંધા ભલે ગમે એવડા હોય, પણ આપણા પૂર્વજો જે આપણા વંશો પરંપરા જે કરે છે એ પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને તો એ કરવું જ પડે. આપણી જે પરંપરા છે એને નિભાવવા માટે. એટલે અને મને આમાં પહેલેથી રસ છે અને આપણને પહેલેથી એવું થયું કે ભાઈ આપણે નોકરી ધંધા તો કરી લેશું, પણ કુળની પરંપરા જે કીધી છે કે કુળની કિરત સાંભળી જેને મનમાં ન આવે મોજ એને ગણવા રણના રોજ એને સાચું હોરખિયા ભણે. એટલે એવી રીતના મને પણ એવું અંદરથી એમ થાય કે આ પરંપરાને હું પણ આગળ લઈ જાઉં. વાહ. દર્શક મિત્રો, અહીંયા ખાસ નોટ કરજો, કારણ કે હજી ઘણા પણ બારોટો વંશલેખકોના આપણે ઇન્ટરવ્યુ લેવાના છે. પણ એ પહેલા વચમાં મેં મિલનનું ઇન્ટરવ્યુ એ માટે લીધું કારણ કે મારો દરેક વિડીયોમાં મારો એક જ મેસેજ હોય કે બને ત્યાં સુધી યુવા પેઢી જે બારોટ સમાજની છે એ પોતાની પરંપરાને જાળવે. એટલે મને વિચાર આવ્યો કે એક તો મિલન મારો ભાણેજ, નાની ઉંમર અને એમની પાસે સાહિત્ય ઘણું છે, એટલે એમનાથી જ મેં આ પાછી શરૂઆત કરી કે એક યુવા બારોટ જ્યારે આ ઇન્ટરવ્યૂ આપે એનાથી ઘણા ઇન્સ્પાયર થાય. એટલે આ પહેલેથી જ મારો એક વિચાર હતો, પણ સમયની વ્યસ્તતાને કારણે એ વિડીયો નહોતો લેવાનો. હવે મિલન, તને બીજું એ પૂછું છું કે યજમાનમાં પહેલી વાર તું કોની સાથે ગયો હતો ને ત્યાંના આમ અનુભવ? આપણે જોતા હોય, એક તો આપણે સિટીમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, પણ યજમાનોની એ વાડીયું હોય, એ માલઢોર આપણે જોઈએ ત્યારે અંદરથી અલગ મજા આવે. એ વાતાવરણ કેવું હતું અને પેલું ગામ તને યાદ હોય તો મને કહે. એ વાતાવરણ એવું હતું મામા, કેમ કે આપણે અત્યારે અહીંયા જે સિટીમાં રહીએ છીએ એ આખું વાતાવરણ અલગ હોય, પણ ગામડામાં હું પહેલી વાર મારા મોટા બાપુ અને મારા પપ્પાની હારે ગયેલો. અને આઈ થિંક કદાચ મને યાદ હોય તો હું રાતોલ અથવા તો બોરડી આ બેમાંથી એક ગામે હું પહેલી વાર ગયો. પણ ત્યારે એક વસ્તુ મેં જોઈ મામા કે આપણે જ્યારે આપણા યજમાનના ઘરે જઈએ છીએ આપણને આપણા પંથકમાં તો આપણને દેવ કહીને બોલાવે. બારોટ એટલે દેવ. એટલે આપણે ત્યાં હજી જાય ત્યાં શું છે એને ખબર હોય કે આ દિવસે બારોટજી આવવાના છે. એટલે આપણે વિચાર ન કરી શકીએ કે જેમ ભગવાનને કીધું ને તને હરખ બોલાવું સાંભળા, કાઠિયાવાડમાં જો તું કોક દી આવે, તો એમ આપણે જ્યારે યજમાનના ઘરે જઈએ ને ત્યારે પછી આપણને પાછા આવવાનું મન નથી થતું. કારણ કે આપણે ગામમાં ઉતરીએ ને તો મામા ઢોલ નગારાથી આપણા ખામૈયા કરે છે, આપણને ફૂલહાર પહેરાવે છે, એના ઘરે લઈ જાય ત્યાં સારું એવું સફેદ ગોદડું જે ભગવાન જેમ પધારતા હોય એવું સફેદ ગોદડું ખાટલા ઉપર પાથરી અને ત્યાં આપણને બેહાડવામાં આવે. પછી બીજી એક વસ્તુ આમાં કે મારી ઉંમર તો બહુ નાની છે, પણ મેં એક વસ્તુ ત્યાં જોઈ કે 70, 80 વર્ષના જે વૃદ્ધ લોકો છે એ પોતાની પાઘડી ઉતારીને જયારે આપણને પગે લાગે છે ને ત્યારે આપણને એમ થાય કે આ પરંપરા આપણે જાળવી રાખવી જ જોઈએ. ખૂબ સરસ મિલન, તે વાત કરી કે બારોટ સમાજને દેવ તરીકે આપણને બોલાવે છે અને દેવ તરીકે આપણું એક માન જાળવે છે. ત્યારે હવે પછીના મારા જેટલા વિડીયો છે એ બારોટ અને યજમાનના છે, પણ એક વિડીયો હજી પણ હું એવો બનાવીશ કે બારોટ કેવો હોય છે અને બારોટને દેવ કહેવામાં આવે તો બારોટના લક્ષણો, એમના પ્રોટોકોલો, એમની મર્યાદા શું હોય એ વિડીયો પણ આપણે નેક્સ્ટમાં લેવાના છે. મિલન, જ્યારે તું ગયો ત્યારે કેટલા દિવસ રોકાણો હતો યજમાનમાં અને આમ પેલા તને કંઈક આમ નવીન લાગ્યું? નવીન એવું લાગ્યું મામા કે અમે ગયા હતા ને ત્યારે સ્પેશિયલી એ લોકોએ નામકરણ વિધિનું આખું આયોજન હતું. કોઈ બીજા પ્રસંગારે જોડીને આ પ્રસંગ કરી નાખો એમ નહીં, પણ સ્પેશિયલ એક દિવસ એવો કે જે દિવસે એ લોકો એના પરિવારના એના દીકરાઓના નામ માંડે છે. એમાં ઓછા નામું 100 થી 200 જેટલું માણસો હતું મામા. કારણ કે આપણે જોઈએ તો 200 માણસ અમુક એવા પરિવાર હોય કે જેના ઘરે એના દીકરાના લગ્ન હોય ને ત્યારે 200 માણસ થતું હોય. અને આ નામકરણના પ્રસંગમાં 200 માણસ ત્યાં દેખાતું હતું આપણને. 200 માણસો આપણને એના કુળની વાતો સાંભળવા માટે એ લોકો આગેથી, જેમ કે સુરત અને મુંબઈ, કેમ કે ગામડે અત્યારે પરિવાર રહેતો હોય પણ બધો પરિવાર કે યુવાનો નથી રહેતા. અને આહિર સમાજમાં પંચોળી તો કે સમસ્ત જ્ઞાતિમાં અત્યારે નોકરિયાત વર્ગ વધારે છે, પણ ડોક્ટર શાખામાં તમારા યજમાનમાં વધારે ડોક્ટરો એટલે બને ત્યાં સુધી બહાર જ રહેતા હોય. પણ એમને ખબર પડે કે આપણે બારોટને આવ્યા છે અને આપણી પરંપરા જે છે એ જાણવા માટે ઘણા બહારથી આવ્યા. બહારથી આવ્યા હતા અને એક દિવસ 2 દિવસ જે કઈ રજાઓ મૂકી અને એ લોકો એના કુળની કીર્તિ સાંભળવા માટે આવે. કારણ કે આપણો બારોટનો જે પરિયો છે એ એક ભાગવત સમાન જ છે, બરોબર. એના પૂર્વજોનું
અને ઈ પુસ્તકમાંથી વર્ષો પહેલા જે 100 વર્ષ 200 વર્ષ 300 વર્ષ પહેલા જે એના પૂર્વજોના અમારા પૂર્વજોએ જે નામ માંડ્યા હોય અને ત્યારે એ સમયમાં જે પરાક્રમો એ લોકોએ કર્યા, જે દાન દીધા છે, એ બધું આપણે આપણા પરિયામાં લખાણ હોય છે. વાહ. અને એ વસ્તુ સાંભળીને તેને ખૂબ આનંદ થાય છે કે આપણા પૂર્વજોએ આ બધું કર્યું છે. ના ના, ખૂબ સરસ મિલન વાતો કરી તે. અને બીજી વાત એ કે હાલમાં તમારો જે પંચાળી આહિર જ્ઞાતિનો જે ચોપડો છે, જે પરિયો છે, એ કોની પાસે છે? અને તમે જ્યારે યજમાનમાં જાઓ ત્યારે કેટલા જણા સાથે જાઓ? કુટુંબ સાથે જાઓ છો કે કઈ રીતે હોય? અમારો ચોપડો જે છે, પરિયા જે છે, આપણા પુસ્તકો, એ મારા મોટા બાપુ છે, બાબુભાઈ હાદાભાઈ બારો, જી, ભાદરોડ. અને અમારું ટૂંકમાં વર્ષોથી અમે સાથે જ છીએ. બરોબર. 7 થી 8 પેઢી જેવું થઈ ગયું. ટૂંકમાં હજી યજમાનોના ભાગ પણ નથી પડ્યા. વાહ, ખૂબ સારી વાત. એટલે મારા પપ્પા, પછી બાબા બાપુ, અને એમનાથી નાના બીજા બે ભાઈઓ છે, ઘનશ્યામભાઈ અને દલપતભાઈ. જી જી. અમે અને મારા કાકા, એ 5 ભાઈઓ, અને હું મારા પપ્પાનો સન, ટૂંકમાં હું એમનો દીકરો, શીખવા માટેથી હું જાઉં છું. એટલે અમે 6 જણા યજમાન વર્તીમાં બધા સાથે જાઓ જાય છીએ. અને તને એક તો ઉંમર નાની છે, મને બીજી વાત તો એ કહી દઉં કે ભજન ગાવા છે ને એ બહુ સહેલા છે, પણ તું એ ક્ષેત્રમાં છો. સાહિત્ય કરવું, એ સાહિત્ય આપણે જ્યારે સ્ટેજ ઉપર હોય કે યજમાનોની સામે હોય ત્યારે આપણે ચોપડી ખોલીને નથી કરી શકતા. આપણે જેટલું મોઢે હોય યાદ રાખવું પડતું. એટલે આ ક્ષેત્રમાં સાહિત્યનો તને શોખ ક્યારે લાગ્યો? કઈ ઉંમરમાં? અને તને આમ પેલા તો આપણાથી બોલાતું ન હોય, પણ ક્યારે તું બોલ્યો સ્ટેજ ઉપર? સાહિત્યનો શોખ મને મામા, હું જ્યારે નાનો હતો, આઈ થિંક 10 થી 12 વર્ષની ઉંમર હતી મારી, અથવા તો એનાથી નાનો કદાચ હશું, ત્યારે મારા દાદા બચુભાઈ શેફાભાઈ બારો, અને એ પોતે બહુ સારા સાહિત્ય અને ભજનીક હતા. એટલે એ મને નાનો હતો ને ત્યારે મને મારીને શીખવાડતા. અને મને હજી યાદ છે, રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે, આ છંદ મને મારા દાદાએ શીખવાડે, બચુ દાદા, અને મારીને શીખવાડતા. એટલે ત્યારથી આપણને એક, આપણે જે માહોલમાં રહીએ છીએ, બરોબર, અને ત્યારથી જ આપણને એમ થઈ ગયું કે આ સાહિત્ય જે છે એને જાણવું એ આપણી પરંપરા, આપણો એક ફરજ છે. પછી બીજું એ કે યજમાનો વિશે, યજમાનમાં હું જાતા શીખ્યો. પછી મને એમ થયું કે આપણે યજમાનમાં શું છે મામા, કે નામ મંડાઈ જાય ને પછી છે ને ડાયરો થાય. જી જી, ડાયરો થાય. એ ડાયરામાં પછી મોહાળ થાય. મોહાળો લોકો, જે મોહાળ જેના છોકરાના નામ માંડ્યા હોય એના મોહાળ હોય એને આવવાનું હોય. પછી ડાયરો, એ ડાયરામાં, કારણ કે અમારી આગળ તો શું છે, ઘણી શાખા છે. એટલે મારા બાપુજી હોય એ લોકો આવે એટલે બાપુજી પૂછે કે કઈ શાખ તમારી? એટલે એમ કે કાતરિયા, કે બળદાણિયા, કે કળસરિયા, કે જાળંધરા, કે વાણિયા. તો ઈ લોકો આવે ને તો કાતરિયા એમ કે ને તો એનો દુહો બોલવો પડે. કાતર કાતરિયા, વેરી વાતરિયા, હરાડે ચડીને અને આનિયા. આ દુહાઓ જ્યારે હું શરૂઆતમાં જતો ત્યારે મને ન આવડતા, પણ મને એક વસ્તુ મગજમાં શું થઈ કે આ પરંપરા મારે નિભાવવાની છે, આ નામકરણ વિધિ મારે જે તે સમયે કરવાની, શીખવી જ પડે. તો આ વસ્તુ મારે શીખવી પડશે. પછી કે આપણે જે દીકરાના નામ મંડાણા હોય ને એના ઘરે જઈને એના હાલરડા ગાવાના હોય. એવો નિયમ આવે છે તમારા? વાહ. એના હાલરડા ગાવાના હોય. જે છોકરો જેના નામ માંડે છે એને ઘોડિયામાં બેહાડી અને એના હાલરડા ગાય, બારોટો. એટલે ઈ હાલરડા મને તો 2 વર્ષ પહેલા આવડતા નહોતા, એટલે હું હારે જાતો, સાથે ઊભો રહેતો, પણ આ વસ્તુ હું શીખ્યો. કારણ કે આ વસ્તુ મારે કરવાની છે, 2-4 વર્ષ પછી. હા, એટલે ઈ હાલરડાઓ જે ગવાય છે એમાં મામા, માતાઓ બહેનો જે હોય છે ને, જેના દીકરાના નામ મંડાતા હોય, એ માતાઓ બહેનો હાલરડામાં પોતાના હાથમાં કે ગળામાં જે સોનાની વસ્તુ પહેરેલી હોય ને એ કાઢીને બારોટને આપી દે છે. એટલો એને પોરહ હોય છે કે મારા દીકરાના હાલરડા ગવાય છે. ખૂબ સરસ. એટલે આ વસ્તુ બધી નામકરણ વિધિમાં થાય છે. મિત્રો, દીકરો નાનો હોય ત્યારે માતાએ ગાયેલા હાલરડાની વાત તો તમે સાંભળી જ છે, પણ આ બારોટનો આ વિડીયોના માધ્યમ થકી દર્શક મિત્રોને ખબર પડે કે પંચાળી આહિરના બારોટ સમાજમાં જ્યારે દીકરાના જન્મ થાય ત્યારે બારોટ જ્યારે શીખ લેવા જાય ત્યારે બારોટ પાસેથી હાલરડા ગાવડાવવામાં આવે છે. એટલે આ એક વસ્તુ નવીન છે, આ ખાસ જોજો. બીજું ભાઈ મિલન, તો પહેલી વાર ક્યારે બોલેલો? આમ તું આમ કોઈ સ્કૂલમાં તું ભણતો ત્યારે બોલેલો? ત્યારે હું સ્કૂલમાં જાતો ત્યારે હું બોલતો. પછી અમારા યજમાનોમાં
લગભગ હું ટૂંકમાં પ્રોગ્રામ તો ઘણી જગ્યાએ કરતો, પણ આપણને એક વસ્તુ શું થાય મામા કે હું જેનો બારોટ છું ને એનું સાહિત્ય મને સંભળાવવા મળે અથવા તો એનું સાહિત્ય પીરસવા મળે, અને સામે એ લોકો બેઠા હોય ને ત્યારે આપણને વધારે પોરો થાય. કારણ કે હું જેનો બારોટ છું એના કુળની વાત હું કરતો હોઉં. આ વસ્તુ આજથી લગભગ વર્ષ કે 1.5 વર્ષ જેવું થયું છે. એ પહેલાં હું પ્રોગ્રામો તો કરતો જી, પણ આ વસ્તુ જ્યારે તમને ખ્યાલ હોય તો બાંભણિયા પરિવાર, સમસ્ત બાંભણિયા પરિવારે નવા મોણપર ગામે જી જ્યારે 3 દિવસનો હવન હતો ત્યાં, અને રાધાકૃષ્ણ મંદિર અને શિવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યારે મને એના આગલા દિવસે, અને બહુ સારા કલાકાર છે અત્યારે જેમનું બહુ સારું નામ છે એવા જયદેવ બાપુ ગોસાઈ, એ મને ત્યાં લઈ ગયા હતા. અને પછી એના બીજા દિવસે અમારે ત્યાં નામ માંડવાના હતા, પણ આગલા દિવસે રાત્રે મારો ત્યાં પ્રોગ્રામ હતો, અને ત્યારે મને જે ત્યાં સાહિત્ય પીરસવા મળ્યું ત્યારે મને પોતાને અંદરથી એવું થયું વાહ વાહ. કારણ કે આપણે આપણા યજમાનને સંભળાવતા હોય ને તો આપણને હેર લોહી ચડે. મામા બહુ સારી વાત કરી છે. તું અને હું સાહિત્યના ક્ષેત્ર છીએ, પણ સાહિત્યકાર તો પછી છીએ, પણ પેલા કોઈ પણ આપણી પાસે જે જ્ઞાતિ છે એમના બારોટ પહેલા, અને અધર કાસ્ટ કે અધર જ્ઞાતિ સાંભળતી હોય સાહિત્ય ક્ષેત્રમાં, તો એમાં જે આનંદ આવે એની કરતા આપણે બોલતા હોય તો સામે યજમાન હોય એટલે એ વધારે આપણને અંદરથી પોરો આવતો હોય છે. અને ઘણી વાર આપણે કહીએ છીએ કે વાતડિયું વગતાળિયું જણ જુજવ્યું હેડા હેડા માનવીની હેડી હેડી વાતડિયું, એટલે સામે સમજવા વાળો વર્ગ હોય, અને એમાં ખાસ કરીને આપણે યજમાનો હોય તો અંદરથી આનંદ વધારે જ આવતો હોય છે. અને એવા કોઈ ગામ કેવું ખરું કે મને ખબર છે ત્યાં સુધીમાં આપણા બારોટ સમાજના ગ્રુપમાં વચમાં એક આવ્યું હતું કે તમે લોકો બધા નામ માંડવા ગયા, અને ત્યાંથી જાજી આપણે દર્શક મિત્રો બધું મિલન પાસેથી સાહિત્ય પણ સાંભળવું છે, એમની પાસે સાહિત્ય બહુ સારું છે. પણ એ પહેલાં એક વિશેષ વાત કે તમે નામ માંડવા બધા ગયા હતા ને નામકરણ વિધિ કરી હતી ત્યારે ઘણું તમને ત્યાંથી બારોટને દાન આપ્યું હતું, અને એક પ્રેસ નોટ તરીકે ફરતું હતું બધા ગ્રુપમાં. તો એ ગામ કયું હતું, કઈ અટક હતી, અને તમે કેટલા બારોટ હતા અને કેટલું દાનમાં આપ્યું હતું, એ દર્શક મિત્રોને જણાવો. એ હું જે તમને વાત કરું છું ને, જે મોણપર ગામે જે આયોજન હતું આખું 3 દિવસનું, બીજા દિવસે અમે ત્યાં નામ માંડવાના હતા, ત્યાં 100 ઘરના નામ હતા એક સાથે, અને બાંભણિયા પરિવાર. કેટલા વર્ષોથી નામ નહોતા મંડાણા ત્યાં? એના ઘણા વર્ષોથી, ટૂંકમાં 30-40 વર્ષ જેવું થયું છે, અથવા તો એનાથી વધારે થયું હોય તો. પણ એ લોકોના જ્યારે નામકરણ વિધિ સવારમાં અમે ગયા અને શરૂ થઈને પછી જ્યારે, કારણ કે અમારે તો એક એવો નિયમ છે મામા કે વર્ષોથી કે અમે અમારા યજમાનો પાસે કોઈ ફિક્સ એવું કહેતા નથી કે તમારે એટલું અમને આપવું જ પડશે, બરોબર. પણ એ લોકો, કારણ કે અત્યારે હું આ કામકાજ બીજી જગ્યાએ નોકરી ધંધો અત્યારે હું કરું છું, બરોબર, પણ મારી પહેલાની જે 7 પેઢી હતી એ તો યજમાનો ઉપર જ જીવતા, એમના ઉપર જ હતા. એટલે ત્યારે એ મોણપર ગામે બાંભણિયા પરિવાર ના નામ માંડ્યા હતા, અને એણે પરિયા ઉપર 3,51,000 રૂપિયા રોકડા મૂક્યા હતા. વાહ, ખૂબ સરસ, બરોબર. અને પછી આપણે ડાયરો થાય, એ ડાયરામાં અને મોસાળું, એ બે થઈને 2 થી 2.5 લાખ રૂપિયા ડાયરો અને મોસાળું થયું હતું. પછી સોનાનું એટલું દાન આવ્યું હતું, સોનાની વીંટી છે, સોનાની લગડીઓ આપે છે. પછી બીજી એક વસ્તુ કે અમે છે ને આપણે ભરવાડના બારોટ હોય તો ઈ એના યજમાનની આગળ ઈ રીતનું કાંઈક માંગે, સોનીના બારોટ હોય તો ઈ સોનું માંગે, પણ અમે પાંચાળી આહીરોના બારોટ છીએ એટલે ઈ લોકો ખેતી ઉપર વધારે જીવે. એટલે આપણે અમે એમ કહીએ કે ભાઈ અમે પાંચાળી આહીર જ્ઞાતિના બારોટ છીએ અને તમે ખેતી કરો છો એટલે તમારે કંઈક અનાજ અમને દાનમાં આપવું પડે. ત્યારે લગભગ 1 કળશી કે 2 કળશી જેટલું અનાજ ઈ લોકોએ પણ દાનમાં આપ્યું હતું. અને ત્યારે આ તમે જે વાત કરો છો એ પ્રેસ નોટ આખી દરેક બારોટ સમાજના ગ્રુપમાં ફરતી. અને મારા બાપુજીએ એવું કીધેલું ત્યાં જાહેરમાં કે મારા વહીવટમાં સૌથી સારામાં સારા જો નામ ક્યાંય મંડાણા હોય તો એ મોણપર ગામમાં. વાહ વાહ વાહ, ખૂબ સરસ. એમના વહીવટમાં એને અત્યાર સુધી એટલું દાન ક્યારેય મળ્યું નહોતું. વાહ, ખૂબ સરસ વાત કરી. કારણ કે આહિર સમાજ એ તો દાતાર, જો કે બધાય જ્ઞાતિ દાતારો છે જ, પણ આહિર સમાજનો તો આવકારો અને એની દાતારી વખણાય છે. કારણ કે સુરવીર થવું સોયલું એને મરવું એક જ વાર, દાતાર થવું દોયલું એને મરવું વારંવાર. દાતારી તત્વ એવું છે કે જે બ્લડમાં જ હોય છે. હજી આપણે વધુ વાતો મિલન પાસે સાહિત્ય પણ સાંભળવું છે.